મિત્રો ફરીવાર એક નવો વિવાદ અને નવા મિત્રો બનાસકાંઠા અંદરથી મિત્રો બનાસકાંઠા મિત્રો પાલનપુરની અંદરથી મિત્રો નવો એક વિવાદનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે. મિત્રો ખેડૂતો મિત્રો જેમ બોટાદની ઉપર જેમ રેલી કાઢી હતી એવી રીતે મિત્રો બનાસકાંઠા પાલનપુરની અંદર આ રેલી કાઢવામાં આવી છે. મિત્રો જોવો તમે એ રેલીનો વિડીયો ભ્રષ્ટાચાર દૂર કરો. તો મિત્રો ખરેખર આ કોને રેલી કાઢી? મિત્રો આમ આદમી પાર્ટીના રેલી નથી. ખેડૂતો મિત્રો મેદાનની અંદર આવ્યા છે. આ ખેડૂતો મિત્રો કોંગ્રેસના છે અને જ્ઞાનીબેન ઠાકોર મિત્રો રેલી સાથે જોડાયેલા છે. જેમ કે અહીંયા રાજુભાઈ કરબડા હતા એવી રીતે બેન હવે જ્ઞાનીબેન ઠાકોર મિત્રો આ રેલી સાથે સંગઠનને જોડાયેલા છે અને હવે કોંગ્રેસ મિત્રો મેદાનની અંદર આવી ગયું છે બનાસકાંઠાની અંદર. તો કોંગ્રેસ પણ એક તરફ મિત્રો મેદાને ચડ્યું છે અને આ તરફ આપણા બોટાદની અંદર રાજુભાઈ કરબડા ગોપાલભાઈ ઇટાલિયા પણ મેદાનની અંદર છે. હવે ભાજપવાળાની બધી તરફથી મિત્રો હકોરા લે છે એટલે કે બધા લોકો હવે જાગૃત થાય છે અને બધી જગ્યાએ રેલીઓ કાઢી રહ્યા છે. ખેડૂતો માટે ન્યાય માંગવા બધા લોકો મેદાનની અંદર આવી રહ્યા છે. મિત્રો હવે કોંગ્રેસ પણ આટલા દિવસ સુધી શાંત હતું. જેવું આમ આદમી પાર્ટી સંગઠન મોટું કર્યું, રેલી કાઢી અને ખેડૂતો માટે ન્યાય માટે બધા લોકો મેદાનની અંદર ઉતર્યા અને જે આ તમે બબાલ થઈ તમને બધા સૌ કોઈ લોકોને ખબર છે. ત્યારબાદ મિત્રો કોંગ્રેસ પણ આમું આવી ગયું છે મેદાનની અંદર. બનાસકાંઠા પાલનપુરની અંદર જાગૃત ખેડૂતો રસ્તા ઉપર આવી ગયા અને રસ્તા ઉપર આવી અને ભાજપ સામે જવાબ માંગે છે કે અમારો ન્યાય કરો. અમે ખેડૂતો બધા ક્યાં જાવી શું કર્યું? મિત્રો ઘણા બધા નારા લગાવી બધા લોકો અને પોતપોતાને જેને આવડ્યું આંદોલન વિશે વાત કરી રહ્યા છે અને આવેદન આપી રહ્યા છે. હવે મિત્રો બધા લોકો ખેડૂતો જાગૃત થઈ ગયા છે. મિત્રો તો બધા વિડીયો તમારી સાથે હું લઈને આવીશ અને તો ચેનલ પર નવા તો મિત્રો સબસ્ક્રાઈબ કરજો. મારા ફેસબુક પેજ પર તો તમે જોતા હોય મારો વિડીયો તો મિત્રો જેટલા પણ મારો વિડીયો જોયો તો ફોલો કરવાનું ભૂલતા અને મિત્રો કમેન્ટ બોક્સની અંદર બતાવ્યું તમે કોને સપોર્ટ કરશો. એક તરફ મિત્રો ભાજપ છે આપણું, બીજી તરફ છે મિત્રો કોંગ્રેસ ને એક આપણું આમ આદમી પાર્ટી. મિત્રો ત્રણ પક્ષ હવે મિત્રો જોરદારથી એકાબીજા આમ વિવાદની અંદર ઉપડ્યા છે. મિત્રો તમે કોના સપોર્ટમાં રહેશો અને શું કરશો મિત્રો કમેન્ટ બોક્સની અંદર બતાવજો.